હું કિરાત નાયક ધુરંધરોના શેષવ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને તમને બધાને લઈ જાઉં છું છેક 1895. સમય હતો ફેબ્રુઆરી અને સ્થળ હતું અમેરિકાના મિશિગન સ્ટેટનું ડિટ્રોઇટ શહેર. આ શહેર માત્ર 7 ચોરસ માઇલમાં ફેલાયેલું હતું, પણ તેની વસ્તી અને ખ્યાતિ કૂદકે ને ભૂસકે વધી રહી હતી, કારણ કે આ શહેરની ફરતે રેલવેના ડબ્બાથી માંડીને સ્ટવ બનાવવા સુધી અને સ્ટીલના કારખાના ધમધમી રહ્યા હતા. આ શહેરના કેટલાક ખ્યાતનામ વ્યક્તિઓ અને ઉદ્યોગપતિઓએ એક વ્યક્તિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે આ વ્યક્તિ જ્યારે શહેરમાં નીકળે છે ત્યારે આખા શહેરને ડિસ્ટર્બ કરે છે. સવારથી પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો. લગભગ 10 વાગ્યાના સમયે જે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી તે વ્યક્તિ પોતાના વાહન સાથે નીકળ્યો. તે વાહનને લોકો ગેસોલિનની બગી અથવા ક્વાડી સાયકલ કહેતા હતા. આ વ્યક્તિએ સાયકલના 4 પૈડા ઉપર એક લોખંડની સીટ, તેની સાથે રોડ અને તેની ઉપર એક મોટર ફિટ કરી હતી અને તે મોટરની ઉપર ગેસોલિનની 2 ટાંકી પણ ફિટ કરી હતી. આ વાહન ચાલતું ત્યારે ખૂબ જ અવાજ કરતું. એના અવાજને લીધે રસ્તા પર ચાલતા ઘોડાઓ ભડકીને નાસભાગ કરવા માંડતા. એટલે ઘોડે સવારે પોતાના ઘોડા અને બગી ચાલકે પોતાની બગી હેન્ડલ કરવાનું ખૂબ જ મુશ્કેલ થઈ પડતું. તે દિવસે ચારે તરફ અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો. એટલે પોલીસે તે વ્યક્તિને પકડ્યો અને જાહેરમાં ખૂબ દાટ ફટકાર્યો અને એવું કહ્યું, વળી આ વાહન લઈને ફરી પાછું આ રોડ પર નીકળશે તો તારી ધરપકડ થશે એવી ચેતવણી આપી અને તેને છોડી દીધો. આ વ્યક્તિ પણ જાય એવો ન હતો. તે ડિટ્રોઇટ શહેરના મેયરને મળ્યો અને પોતાનું વાહન બતાવ્યું અને તેના દ્વારા થતી મુશ્કેલીઓની વાત કરી. મેયરને રસ પડ્યો. તે વ્યક્તિએ વાહન વિશે ખૂબ જ રસપૂર્વક માહિતી આપી અને આ વાહનને કાર કહેવાય, ક્વાડી સાયકલ નહીં એમ જણાવ્યું. મેયરે તેને ખાસ મંજૂરી આપી અને ઉપરથી તેની પીપ થપથપાવી તેને પ્રોત્સાહન પણ આપ્યું. આ વ્યક્તિ એટલે ઓટોમોબાઈલ ક્ષેત્રના પિતામહ હેનરી ફોર્ડ. મોટા ભાગના લોકો એવું માને છે કે હેનરી ફોર્ડે ઓટોમોબાઈલ ઉદ્યોગનું સંશોધન કર્યું હતું, પણ આ માન્યતા ખોટી છે. હેનરી ફોર્ડે પોતાના જીવનમાં કોઈ પણ સંશોધન નથી કર્યું. કાર્લ બેન્ઝ અને ગોટફ્રીડ ડેમલે જેવા જર્મન સંશોધકોએ પોતપોતાની ડિઝાઇન મુજબ કાર બનાવી માર્કેટમાં મૂકી હતી, પણ આ કાર અત્યંત મોટી અને ધનિકોને પરવડે એટલી મોંઘી હતી અને તેનું બનાવવામાં પણ ઘણો સમય લાગતો હતો. પણ હેનરી ફોર્ડ બીજી ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે એસેમ્બલી લાઇન જથ્થાબંધ ઉત્પાદન યુગનો પ્રણેતા હતો, જેને કારણે ઓછા સમયમાં વધુ ઉત્પાદન કરવાની ટેકનિકનો ઉપયોગ કર્યો અને કાર વધુ સસ્તી બનાવી, જેને લીધે સામાન્ય માણસ પણ પોતાનો કાર ખરીદવાનું સપનું પૂરું થયું. હેનરી ફોર્ડનો જન્મ 30 જુલાઈ 1863માં થયો. હેનરીની કારકિર્દી અને વ્યક્તિત્વ પાછળ તેની માતા મેરીના સંસ્કાર પાયાના પથ્થર સમાન હતા. હેનરીના પિતા વિલિયમ ખેડૂત હતા. તે ખૂબ જ મહેનતુ, સ્વમાની અને માયાળુ હતા. હેનરીને 5 ભાઈ બહેન હતા. ઘરમાં કોઈ પણ નવું રમકડું આવે તો પહેલા તે 5 ભાઈ બહેને જ રમવાનું. રમીને ધરાઈ જાય અને તેનો સંતોષ થઈ જાય ત્યારે ઘરમાં બીજું રમકડું આવે ત્યારે જ એને તે પહેલું રમકડું હેનરીને મળે, કારણ જેવું રમકડું હેનરીના હાથમાં આવે તેવું એને તરત જ ખોલી નાખે. હેનરી આખો દિવસ પાના, પેચિયા જેવા સાધનોથી રમ્યા કરે. તે રમકડા અંદરની કારીગરી જાણવા ઉત્સુક તેને છૂટું પાડી રાખે અને તેની અંદર તેની કારીગરી જાણે, સમજે અને પાછું તેને એઝ ઇટ ઇઝ જેવું હતું તેવું ફિટ કરવાની કોશિશ પણ કરે. હેનરી નાના હતા ત્યારથી જ ખૂબ તોફાની. જ્યારે તે 7 વર્ષના હતા ત્યારે તેમને સ્કોચ સેટલમેન્ટ સ્કૂલમાં મોકલવામાં આવ્યા. પિતા વિલિયમ્સ તો એવું જ ઈચ્છતા હતા કે મારો પુત્ર ખાલી લખતા અને વાંચતા શીખે, કારણ કે તે 100 એકર જમીનના માલિક હતા અને પોતે ખેડૂત હતા. એટલે મારો દીકરો પણ મોટો થઈને ખેડૂતો જ બને એવું ઈચ્છતા હતા. એટલે હેનરીના અભ્યાસ માટે કોઈ મોટા જાગૃત કે ચિંતિત એમ ન હતા. હેનરીને શાળામાં સ્ટીવનસન અને ફોર્સાઇટ જેવા મિત્રો મળ્યા. તે પણ બધા ખૂબ તોફાની અને હેનરી બધા તોફાનીઓના સરદાર. સ્કૂલમાં એક પણ દિવસ એવો ન ગયો હોય કે હેનરી અને તેના મિત્રોને પનિશમેન્ટ ન મળી હોય. આ તોફાની ટોળી દરરોજ
કોઈને કોઈ અવરચંડાઈ કરતા જ રહેતા. બેન્ચ પર ઊભા થઈને જ ભણવું, ક્લાસરૂમની બહાર બેસાડવા, બ્લેકબોર્ડની પાસે જ ભણવું, આ બધી સજાઓ તો તેમને માટે સામાન્ય થઈ ગઈ હતી. પણ ત્રીજા ગ્રેડમાં ફ્રેન્ક ફોર્ડ નામના શિક્ષક ગણિત ભણાવતા. તેમનું ગણિત ખૂબ જ પાક્કું અને ભણાવવાની રીત એવી કે કોઈ પણ વિદ્યાર્થીને ગણિતમાં રસ પડી જાય. એટલે હેનરીને પણ ગણિતમાં ધીરે ધીરે રસ પડવા માંડી. એટલે શિક્ષક અને શિષ્યનો સંબંધ બંધાયો. ત્યારે ફ્રેન્ક ફોર્ડને ખબર પડી કે હેનરીને કોઈ પણ યંત્ર છૂટું પાડવામાં અને તેને પાછું જોડવામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ પડે છે. એટલે તેમણે તેમને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને એમને એવું લાગતું કે હેનરી મોટો થઈને ખૂબ જ સારો એન્જિનિયર બની શકશે. એટલે જ તેમની જ્યારે બીજા વર્ષે બદલી મિલર સ્કૂલમાં થઈ ત્યારે હેનરીને પણ સાથે લઈ ગયા. અહીં તેમણે ગણિત અને મિકેનિકલ બાબતોની ખૂબ જ સારી સમજણ આપી. હેનરી સતત વિચારતો રહેતો કે મશીનરીથી માનવીનું જીવન કેવી રીતે સરળ બની જાય. એટલે જ્યારે પિતા સાથે ખેતરે જતો ત્યારે ખેતરનો લોખંડનો દરવાજો ખોલવા તેણે બગી પરથી નીચે ઉતરવું પડતું. ત્યારે તેણે ખૂબ જ મહેનત કરી અને બગીમાંથી બેઠા બેઠા જ લોખંડના સળીઓ એવી રીતે ફેરવવાનો કે દરવાજો ખુલી જાય એવું યંત્ર બનાવ્યું. અને ત્યારે તેની ઉંમર હતી માત્ર 11 કે 12 વર્ષ. એ વખત હેનરી તેના પિતા અને કુટુંબ સાથે બગીમાં બેસી બીજા શહેર જઈ રહ્યો હતો. ત્યારે તેણે સૌથી પહેલી વાર એક 4 મહિના પર ફિટ કરેલું રોડ એન્જિન જોયું. ત્યારે એ વાહન અને તેની બગી આમને સામને થઈ ગઈ. એટલે રોડ એન્જિનના ચાલકે તેના પિતાને એવું કહ્યું કે પહેલા તમે નીકળી જાઓ. એટલે તેના પિતાએ તેની ઘોડાગાડી હંકારી. પણ એ ઘોડાગાડી હંકારે તે પહેલા હેનરી તે ઘોડાગાડીમાંથી કૂદીને પેલા વાહન ચાલક પાસે પહોંચી ગયો અને હેનરીએ પ્રશ્ન પૂછ્યો કે આ ગાડી કઈ રીતે ચાલે છે. એટલે ફ્રેડ રીડન જે પેલા વાહન ચાલક હતા તેમને હેનરીની જિજ્ઞાસા સંતોષવાનું મન થઈ ગયું. આ પૈંડાની ઉપર એક ફ્રેમ છે, એ ફ્રેમની ઉપર બોઇલર છે, બોઇલરની પાછળ એક પ્લેટફોર્મ છે અને પ્લેટફોર્મની ઉપર ડ્રાઈવરની સીટ છે, ડ્રાઈવરની પાછળ એક્સિલેટર, બ્રેક અને સ્ટીયરિંગ છે. આ બધી જ માહિતી તેને ટૂંકમાં આપી દીધી. પણ હેનરીએ પાયાનો બીજો પ્રશ્ન પૂછ્યો કે આ બધું તો બરાબર છે, પણ આ એન્જિન 1 મિનિટમાં કેટલા ચક્કર કાપે. આ સાંભળીને તો પેલો ફ્રેડ રીડન અવાક જ થઈ ગયો. હે? એટલે હેનરીએ પાછો પ્રશ્ન પૂછ્યો, અંકલ આ એન્જિન 1 મિનિટમાં કેટલા ચક્કર ફરે. ફ્રેડ રીડને કહ્યું, છોકરા તું ખૂબ હોશિયાર છે, તું મોટો થઈને સારો એન્જિનિયર બનીશ. અને તેની સાથે જવાબ આપ્યો 200 ચક્કર. ત્યારે હેનરીએ ફરી પાછો પ્રશ્ન પૂછ્યો કે એન્જિનને બંધ કેવી રીતે કરાય. તેની સમજૂતી પણ ફ્રેડ રીડને ખૂબ જ સારી રીતે આપી. પણ વિલિયમે હેનરીને પાછો વાળ્યો અને ઘોડાગાડીમાં બેસવાનો આદેશ આપ્યો. ત્યારે હેનરી આભારના ભાવ સાથે રીડન અને એન્જિનને જોતો જોતો ઘોડાગાડીમાં તો બેસી ગયો, પણ તેના મગજમાં 1 મિનિટમાં 200 ચક્કર કરતા પણ વધુ તેજ ચક્કરો ચાલી રહ્યા હતા. હવે તોફાની હેનરીને જાણે દિશા મળી ગઈ. તેણે પોતાના શિક્ષક વોર્ડના માર્ગદર્શનથી જાત જાતના મિકેનિકલ પ્રયોગ પોતાની શાળામાં પોતાના મિત્રો સાથે કરવાના શરૂ કર્યા અને તેમાં તેને ખાસી સફળતા પણ મળી. એક વખત તેણે સ્ટીમ ટર્બાઇન જેવા અઘરા પ્રોજેક્ટમાં કામ કરવાનું શરૂ કર્યું. તે બનાવ્યું પણ ખરું. તેનું એન્જિન ખૂબ જ ઝડપમાં ચાલતું હતું. દર મિનિટે 3000 ચક્કર ફરતું હતું. પણ તેમાંથી પાવર ખૂબ જ ઓછો ઉત્પન્ન થતો હતો. પાવર વધારવા માટે તેણે જાત જાતના પ્રયોગો કર્યા અને આ દિવસો સુધી તે તેમાં જ મથ્યો રહેતો. પણ એક વખત પ્રયોગ કરતા તેનું બોઇલર ફાટી ગયું. ફાટેલા બોઇલરનો એક ટુકડો હેનરીના હોઠમાં પેસી ગયો અને બીજો ટુકડો તેના મિત્ર રોબર્ટ બ્લેકના પેટમાં પેસી ગયો. ત્યાંના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમને બચાવવા દોડ્યા, પણ નસીબ સંજોગે તેમને ગંભીર ઈજા નહોતી થઈ. એટલે સામાન્ય સારવારથી તેઓ લોકો સારા થઈ ગયા. પણ હેનરીના માઠા દિવસો શરૂ થવાના હતા. આમ તો તેની માતાના સારા દિવસો જઈ રહ્યા હતા. તેની માતા મેરી 7મી વખત પ્રેગ્નન્ટ હતી. આમ તો બધું સારું ચાલી રહ્યું હતું. અચાનક એક દિવસ મેરીને પેટમાં અત્યંત દુખાવો થયો. ત્યારે તેમને દવાખાને લઈ જવામાં આવ્યું. તેમણે એક મૃત બાળકને જન્મ આપ્યો. ત્યારે તો મેરી માંડ માંડ બચ્યા. ત્યારે પિતા વિલિયમ્સે રાહતનો શ્વાસ લીધો. પણ કુદરતે તો કંઈ જુદું જ નક્કી કર્યું હતું. તેના 12 દિવસ પછી 29 માર્ચ 1876 ના રોજ
મેરીના શ્વાસ અચાનક જ થંભી ગયા. હેનરીને સૌથી ઊંડો આઘાત લાગ્યો. તે તેનાથી હતપ્રભ અને નિશબ્દ બની ગયો. હેનરી પર તેની માતાનો ખૂબ જ પ્રભાવ હતો. તેને માટે પોતાની માતા પ્રેરણા મૂર્તિ હતી, જેણે પોતાના જીવનમાંથી હંમેશા માટે વિદાય લીધી હતી. તેના માટે આ ખૂબ જ અકલ્પનીય અને દુઃખદ હતું. આ પછી પણ હેનરીએ 3 વર્ષ અભ્યાસ કર્યો. તે એન્જિનિયરિંગમાં વધુ રસ લેતો થયો. આ દરમિયાન તેણે પોતાના રૂમને એક પ્રયોગશાળા બનાવી દીધી હતી. 3 વર્ષ દરમિયાન તેણે એન્જિનિયરિંગના પ્રયોગો ઉપરાંત 300 તૂટેલી ફૂટેલી ઘડિયાળો રિપેર કરી. તેનાથી પોતાના પિતાને આર્થિક સહાય તો કરી જ, પણ તેની સાથે ઘોષણા કરી દીધી હતી કે હું ખેડૂત નથી બનવાનો, હું એન્જિનિયરિંગ ફિલ્ડમાં જ કામ કરીશ. એટલે 17 વર્ષની ઉંમરે તેણે 1 ડિસેમ્બર 1879 ના રોજ પોતાનું ઘર છોડી દીધું અને ઔદ્યોગિક શહેર ડિટ્રોઇટ ચાલ્યો ગયો. અહીંથી હેનરીની ઓટોમોબાઈલના પિતામહ બનવાની સંઘર્ષ યાત્રા શરૂ થાય છે અને તેના બાળપણની યાત્રા અહીં પૂરી થાય છે. એટલે આવતા સોમવારે ફરી મળીશું આવા જ કોઈ મહાન વ્યક્તિની બાળપણની વાતો લઈને. પણ તે પહેલા તમે સબસ્ક્રાઇબ, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આભાર.